નમસ્તે. નવસારી છગન ગોધાણી, વીણેલા મોતી, મણકા નંબર 47. આજથી ઘણા વર્ષો પહેલાં મારા નાના ભાઈ સુરેશભાઈ ઘરે બેસવા આવ્યા. મને કે ભાઈ તમને રાઘવ યાદ કરે છે. મેં કે રાઘવ કોણ? એ કહે વેગડીવાળા. અરે હા, વેગડીવાળા રાઘવભાઈ, રાઘવ લવજીભાઈ ચરાબાપાનો દીકરો. મને કે હા. હવે અમારે ને ચરાબાપા અને લવજીભાઈને બધા ઘરના સંબંધ હતા. એ તો ખાટ હતા અને અમે તો પટેલ હતા, પણ છતાંય ફેમિલી રિલેશન વધાર્યા. મારા ગામથી એનું ગામ લગભગ 2 કિલોમીટર થાય, પણ સાતમ આઠમ કે એવો તહેવાર હોય તો મારા બા છે એની ઘરે રાંધવા જાય. એ બિચારાઓને લાડવા એવું ન, લાડવા મોહનથાળ ને દર બનાવતા એવું આવડે નહીં, તો મારા બા રાંધવા હાલીને જતા. એટલે ત્યારથી અમારા ઘરના સંબંધ. હવે આ છોકરો બિચારો 7મું પાસ કર્યું. હવે એ વખતમાં ભણતર ઓછું હતું, વેગડીમાં કોઈ ભણતા નહીં. હવે તો તાલુકામાં નંબર આવે છે. તો આ છોકરો પહેલાં 8મું ધોરણ છે, હાઈસ્કૂલ ગણાતું. એટલે દાખલ થવું તો 8માં મારી પાસે આવ્યો લવજીભાઈ. એટલે પછી મેં એને દાખલ કર્યો હાઈસ્કૂલમાં. હવે એને ટેકનિકલ રાખવું હતું, તો ટેકનિકલમાં જગ્યા ન રહે. તો ઝાલા સાહેબ એના પ્રિન્સિપાલ ટેકનિકલના, તો ઝાલા સાહેબને મેં વિનંતી કરી ગયો રૂબરૂ અને એડમિશન અપાયું અને એ ભણવા માંડ્યો છોકરો. એટલે ઘણીવાર સવારમાં આવે બાપ દીકરો બે બિચારા, અભણ માણસ અને પપ્પા હતા, એ નબળી પરિસ્થિતિ. તો સવારના પોર હોય તો મેં નાસ્તો કરાવી, કંઈ ભાગ આપી. બપોરનો સમય હોય તો બાપ દીકરાને જીમા વગર જવાનું દઈ. એટલે બિચારા રાજી થઈ જાય અને એને ગમે એવું કામ હોય, ભણવાનું કામ મને પૂછે અને હું એને ભેગો જાઉં. હવે આવી રીતનું આ છોકરાને મેં આગળ મહેનત થોડી કરી, મદદ કરી હતી ટૂંકમાં. હવે આમ કરીને આ છોકરો આગળ આવે છે અને કીધું કે ભાઈ તમને બહુ યાદ કરે છે અને જવાનું કીધું છે. તો એકવાર સુરેશભાઈને ગાડી મૂકવી હતી, એટલે હું મોટરસાઇકલ લઈને ગયો કે હાલો મારા મોટરસાઇકલમાં આપણે આવતા રહેશું. અને જોયું તો ભાઈ તમે જોયું, મોટા મોટા 2 ઘેરે 10-12 માણસો કામ કરે અને ધમધમતો જાય. સીધો બીજો રાજીના રેડ થઈ ગયો અને મને ખુરશીમાં બેસાડ્યો. અને પછી બીજા માણસોએ સાંભળ્યું હતું, એના ગેરેજ છે, શિવ ગેરેજ છે, અને બીજા માણસો પાસેથી સાંભળ્યું હતું આ માણસો. છોકરો એટલો બહુ હોશિયાર અને બાવસ છે, બહુ છોકરો હોશિયાર. અને આજુબાજુના ગામડાવાળા તો ઠીક, પણ સિટીની અંદર છેલ્લે ગેરેજ પાસે એમ કહે કે અમારે કીધે કામ નથી, તમે રાઘવ પાસે વયા જાઓ. ગમે એવો તો ફોલ્ટ હોય તો રાઘવ ફોલ્ટ ગોતી દે અને રાઘવ પાસે આવે તો રિપેરિંગ થઈ જાય 100%. કેટલી ગાડીઓના થપ્પા પડ્યા હતા. અને એના કરતાં હોશિયાર તો હોશિયાર તો ઘણા માણસો હોય, પણ ઈમાનદાર માણસ એટલો. પછી મેં બીજા પાસે વાત સાંભળી હતી આ રાઘવની, કે ગમે ત્યારે અંદર તો ખબર હોય કેવી કેવી મશીનરી હોય, અંદર સ્પેર પાર્ટ હોય, ક્યુ બદલાવું ક્યુ હોય, પણ કોઈ દી વધારાના પૈસા લીધા નથી. ઘણી વાર તો એમ કહે કે મારે કાંઈ લેવું નથી, કાંઈ નથી કર્યું મેં. ડિસમિસથી ખાલી બોલ ટાઈટ કર્યો, વાયર ખાલી છેડો છૂટી ગયો, રિપેર કર્યો. તો માણસને કેટલો વિશ્વાસ બેસતો એમ કે કોઈ પણ રીતે એને હરામનો પૈસો લીધો નથી અને ઈમાનદાર માણસ હતો. આ છોકરો છે ઈમાનદાર માણસ હતો. એટલે આ મારા થકી આગળ તો એવું ન કહું, પણ એને માર્ગદર્શન આપ્યું હતું અને બેઠાને કીધું કે ભાઈ તમારા થકી હું આગળ આવ્યો છું, નહીંતર હું અત્યારે ખેતી કરતો હતો કે કંઈક મજૂરી કરતો હતો, અને તમારા થકી ધમધમતો આ બધું છે મારું નામ મળી ગયું આજુબાજુવાળો. એટલે ખરેખર તો આ છોકરો છે એ હોશિયાર તો હતો જ, પણ મહેનતી છોકરે બહુ કરી હતી. એટલે મારું આની ઉપરથી કહેવાનું શું છે, મેં કાંઈ કર્યું નથી, ખાલી છોકરાને માર્ગદર્શન આપ્યું અને એડમિશન અપાયું હતું. અને જરૂર પડે તે માર્ગદર્શન આપો. પણ મેં આનો ખાલી હાથ પકડ્યો કહેવાય, ખાલી હાથે ન પકડ્યો, આંગળી ચીંધી. તો આંગળી ચીંધીનો મને પૂર્ણ પડ્યો. તો આના ઉપરથી આપણે બોધપાઠ મળે છે. તમારી પાસે કોઈ પણ માણસ માર્ગદર્શન માટે આવે, કામ માટે આવે, તો તમે એને સલાહ આપજો, એનું બાવડું પકડજો, એને સાચો રસ્તો બતાવજો. હવે આમાં આ છોકરાની રાઘવની તો જિંદગી સુધરી ગઈ, એના પરિવારની જિંદગી સુધરી ગઈ અને આખો પરિવાર સુખી થઈ ગયો. અને જો આ છોકરો ન ભણ્યો તો શું થાય? બિચારો ખેતી કરતો, મજૂરી કરે જ ને. પણ એક સામાન્ય મેં માર્ગદર્શન આપ્યું અને થોડીક મદદ કરી છોકરાને, એટલે આ છોકરો આગળ આવ્યો. અને અત્યારે ધોરાજીમાં એ છોકરાનું નામ છે ખરેખર કે શિવમાં વહી જાઓ, ગમે એવી ગાડી બંધ પડી ગઈ છે એ રાઘવસિંહ રિપેર કરી દેશે. બોલો, ધમધમ તો અત્યારે શિવ ઘેરે છે. પણ અત્યારે એ જોઈને મને ગૌરવ થયું, મને એક જાતનો આનંદ થયો કે વાહ રાઘવ, વાહ રાઘવ તે કરી બતાવ્યું. બાકી હો, તે તારી મહેનત કરી એ ફળી મહેનત. કારણ કે એ બિચારો ગરીબાઈમાંથી આવ્યો હતો, ગરીબાઈને જોઈતી. એટલે કેવી જતા પૈસા મળે છે અને કેવી જતા ગરીબોનું આપણે રાખવું, એ બધાય માણસો ગરીબ માણસને રાખે છે. એટલે મને પણ એક ગૌરવ થયો કે મેં એને મદદ કરી અને આ છોકરો આગળ આવ્યો. તો તમારા જીવનમાં કોઈ આવા માણસો આવે તો તમે એને માર્ગદર્શન આપજો, મળતા રહેજો. અને આપણે ભગવાનને પ્રાર્થના કરી કે રાઘવ હજી પણ જિંદગીમાં આગળ વધે અને એની નામના મળે અને કીર્તિ મળે અને ભગવાન એને સુખી રાખે, એ ભગવાનને પ્રાર્થના કરી અને હું આ વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું કહું છું. જો તમને ગમ્યો હોય તો મને પ્રોત્સાહિત કરી લાઈક કરજો. આભાર.